જ્યોર્જ ટાઉન જોઈ રહ્યો છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક મુલાકાતની રાહ. કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગાયાના રાજધાની જ્યોર્જ ટાઉન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આવતીકાલે શરૂ થતી 2 દિવસીય રાજ્ય મુલાકાત માટે આવકારવા તૈયાર છે. ગાયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલીના આમંત્રણ પર આ મુલાકાત 50 વર્ષથી વધુ સમય પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. સહકારના મુખ્ય ક્ષેત્રોમાં ઉર્જા, કૃષિ, ટેકનોલોજી અને શિક્ષણનો સમાવેશ થાય છે. પીએમ મોદી ગાયાના સંસદના વિશેષ સત્રને સંબોધિત કરશે, જ્યાં તેઓ ભારત ગાયાના સંબંધોની મહત્વતા અને ભવિષ્ય માટેના સંયુક્ત લક્ષ્યો પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી બીજી ભારત કેરિકોમ સમિટમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે પ્રાદેશિક સહકાર અને વિકાસ પર ચર્ચા કરશે. આ મુલાકાતથી સહકારના નવા માર્ગો ખુલશે અને ભારત અને ગાયાના વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે.